બાજુના ખેતરમાં વયા જાજો, નકર 1 કલાકની અંદર તમારી બાકાજી કે બોલી જાય, એટલે મહેરબાની કરીને બધાય વયા જાજો, નકર આજુ મને કાંટો ખૂતી જો. ગાડી ને ફૂલ બાકાજી કે લો ભાઈ, ફૂલ વરાપમાં બહાટી બોલે ગનેડા ગાડી. આપણે એના અહીંયા પેલા દેવા બે ગયા હતા, ખબર કાંઈ પડતી નથી. પેલા આપણે પૂરી થઈ બધાય ધંધો થઈ ગયા પેલા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી આકારના નવા વિડીયોમાં. ને કેમ છો? મજામાં જશો. અત્યારે વાગ્યા છે સવારના 8. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને આજે છે રવિવાર, તો આજે આપણે આખો દિવસ ખેતીનું જ કામ કરવાનું છે. ને આ છે આપણી ઝૂંપડી. રો આ ભાઈ જો અત્યારે મારે આવીને મેં જગાડી દીધા. ને આ અમારે જો આ રમકડું આ ભાઈનું છે, આ રમકડું મારું છે. આ બે લાઇબ્રેરી શું કહેવાય? લાઇબ્રેરી, મિની લાઇબ્રેરી, ભગવદ્ ગીતા. આ મોબાઈલ મેકવાનું છે. બધા સ્ટેન્ડ રાખી મોબાઈલ હોય હાથમાં ત્યારે આનો ઉપયોગ કરવાનો, શું આપણા હાથમાં હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો. લેપટોપ મેકવાનું છે પકા. એવું છે. આમ એ લેપટોપ મૂકવામાં કામ આવે ને ખાવા બેઠા હોય ત્યાં ઉપયોગ કરી લેવાનો. ડાઇનિંગ ટેબલ. તો આવું બધું છે ભાઈ અમારી ઝૂંપડીની અંદર. આ બોર્ડ અહીંયા ચાર્જર તમારે હોય જ તે. આ પંખો હવે છે ને તમને એમ થતું કે આ મોટી રબર ઝૂંપડી છે, પણ હવે હું તમને બહારથી પાછો અંદર આવું આ ઝૂંપડી બતાવું તમને. જો આ વાડીની વસાળે આપણી ઝૂંપડી છે. આ 2 ખાટલા હોય અમારે 2 ભાઈના. અને આ છે ને અહીંયા આખું રાખેલું છે. અહીંથી રાતે ડાયરેક્ટ ઓનલાઈન બત્તી ફેરવવાની, એટલે રોજ ને ભૂમણ આવે ને દેખાય. ને પેસલ બધાને અલગ અલગ બોડી આવો. જો આ ખાટલાવાળાને આ બોડ્યું છે, અહીંથી શેડો લાંબો થાય એ આ ખાટલાવાળાનો ઉપયોગ આવે. આ ગ્લેપ રાખી ઘડી ચાલુ રાખીએ, પછી તો પાછા ચાલુ કરીએ ને તો મસરા આવે એટલે બંધ કરી દઈએ. આવું છે ભાઈ આપણું કામ. આવું હોય આ રવિવાર આવે ને એટલે રવિવારે પહાડી ફૂલ બાકાજી બોલતી. આની પહેલાંના 2 રવિવાર હતા ને એમાં વરસાદ હતો એટલે કાંઈ વાંધો નતો આવ્યો, પણ આજકાલ છે ને પહાડી બોલો અહીંયા ઢાળે આવે મારા ખેતરની વગાડ આગળ પડી રાત રહી ગયો થોડો માંડવીમાં આવડા રહી ગયા ભેગા આવે પાળા થાય છે. તો બોલ બાકાજી કે બોલે ભાઈ. જો ભાઈ ચાનો વોલ્ટ પીડ્યો છે. આ ડ્રાઈવર છે ને અમારે ચા એને ઘડીકમાં જોવે છે. મુઠ્ઠી આટકા પણ ચા દીમાં 12 વાર જોવે. ચા તો પી લેવાની જ ભાઈ. બાકી હાકી છે યાદ એમ. ને આ છે ને આ રવિવાર આખો છે ને ભાઈ બધા અલગ અલગ કામ કરી. આ ભાઈ જો ઓલા કોઈક બીજાને ઓલું ચા ને એવું લઈ લો. હાલો આપણે છે ને ભાઈ ગામમાં પોગી ગયા. અહીંયા દુકાને થોડોક સામાન લેવાનો હતો. હા ભાઈ દુકાનેથી. કેમ છે ભાઈ? થોડોક સામાન આપી જો, પછી છે ને આપણે વાડીએ ભાગીએ. દવા છાંટવાની છે ને એવું બધું વાડીનું કામ છે. અત્યારમાં ગામમાં રહીને સામાન થોડોક લેતા આવીએ. તો અમારા ગામમાં અમારા મગન શેઠ મળી જાય ભાઈ બન અમારા.
હવે અત્યારે મારો હથવારો થઈ ગયો હાલીને આગળ ચાર વાડી બધી જવાનું છે ને પછી છાંટવાની છે દવા. આ દાદાએ દવા છાંટવા લાગશે આજ. તો આજનું બીજું બધું કામ જે છે ને ભાઈ આપણે બીજી વાડીએ છે. તો આપણે ધીમે ધીમે એ વાડીએ જવાની શરૂઆત કરી નાખી. હા, એ વાડીનો રસ્તો છે. હવે છે ને ભાઈ એ વાડીએ જઈને પહેલું કામ દવા છાંટવાનું છે. 2-3 કોપ દવા છાંટવાની છે. દવા છાંટી પછી હું તમને બીજું કામ છે એ જોઈએ. મારા ખેતરની અંદર રહેલ તમામ નાની મોટી ઈળો તથા નાના મોટા ફૂદડાઓ બાજુના ખેતરમાં વયા જાજો. નકર 1 કલાકની અંદર તમારી બાકાજીકી બોલી જાય. આપણે પોંપ લઈને આવી ગયા છીએ વાડીએ. તો આ બાજુના ખેતરમાં જાજો, કેમ કે આ બાજુનું ખેતર એ મારું છે. એટલે એમાં 2 કલાક પછી બાકાજીકી બોલી જાય. એટલે મહેરબાની કરીને બધાય વયા જાજો. નકર આ જો પોંપ જોયો ને હિયા કરવામાં મને કાંટો ખૂતી જો. રબરની રિંગ. હે? રબરની રિંગ છે ખાલી. શેની રીંગ? રબર નહીં નથી. માવો ખાતે ક્યાં નાખશે? તોડી નાખું. લે આવે અહીંયા સવા.